રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે વાડીએ બસ પૂગી ગયા છીએ. વાડીએ આપણે એવા હતા માણસો મૂકવા અને આજે તલમાં વાટ ચાલુ કરી દીધો છે. તલ આપણે પાકી ગયા છે. ઉપલા જે મોટા તલ રહ્યા ને એ પાકી ગયા અને એમ માનો ને કે આપણે 28 તારીખનું વાવેતર હતું એટલે એમ માનો કે 3 મહિનાને 2-3 દી થયા બરાબર. તો 3 મહિનાને 2-3 દિવસમાં દાંતેડું આપણે ટૂંકમાં મુકાઈ ગયું છે એટલે પાકી ગયા કાયદેસર તલ. એટલે ટૂંકમાં વાઢવાનું ચાલુ કરી દીધું છે. એટલે આપણે જો માણસો સડી ગયા છે કામે અને મારે જવું છે ઘરે. લારી અહીંયા સોડાવી નાખવું વાડીએ અને પછી ટૂંકમાં છે ને આપણે પાંચ્યું અને પાવડો જોડવા જવો છે. પાવડો જોડી આવીને એટલે પછી આપણે વાવવા રાખી એ ખેતર અને આપણા 2 ખેતર ટૂંકમાં સવડા મારેલ રહ્યા, લસણવાળું અને મકાઈવાળું. એ 2 ખેતરમાં કોઈ સવડાના ઝરેડા ને પસાટું થોડી લેવલ કરવી છે. એ નિરાયતે કરવા માંડી એટલે આ ટૂંકમાં આપણે વાડીએ છે એટલે એવું કામ થઈ જાય. પછી આગળ જોઈએ હવે રાપ મારવી છે, થાંભલો મારવો છે, કામ તો ઘણાય છે પણ જેટલું થાય એટલું. તો આ 1 નંબર ભીંડાનું બિયારણ છે. જો તમે આમાં કાંઈ ઘટે જ નહીં એમ. સિંગે એવી લીલવણી થાય છે અને થાય છે એટલો જ આટલો છે ને પણ અડધી પોણી ડોલ થાય જાય એટલામાંથી. દાટલો છે ને એટલામાં. અને ઓલું બિયારણ પાછું બીજું છે જે પસાટેર્યું નહીં. આ પાછું આવડું આ છે અને આની ફૂટ અને કલર અને બધું તમે જોવો ને તો તમને એમ થાય કે વાહ, જો એવું બિયારણ છે. હવે નામ તો મને નથી આવડતું. નામ તો લગભગ હું નામાધારી કંપનીનું છે. નામાધારી કંપનીનું છે બરાબર. પણ ભીંડો 1 નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. જો અને ફૂટવાળો છે વળી પાછો. આમ જો આ રીતે છે ને કાયદેસર ફૂટ થાય આમાં આ રીતે. અને આ થોડો ઘાટો હોવાઈ ગયો છે. આને તો અડધે પોણે કે ફૂટને સેટે હોય ને તો એવો થાય એમ. આ તો આમ જો કે વાતરમાં 2 ધાર્યું છે. આ જેમ કેમ 3 છે એમાં 2 જ છે પણ હાયરમાં ઘાટો થઈ ગયો છે. એટલો છેટો છે વેચને. બાકી જો ફૂટ સેટો હોત ને તો એમાં કાંઈ ઘટત નહીં. પણ મેં કીધું અત્યારે ઉનાળામાં એટલું બધું નહીં થાય. બાકી ચોમાસે આપણે આ જ વાવી છીએ પણ ચોમાસે ફૂટને સેટે હોય ને તો એમાં પણ કંઈ ઘટતું જ ન હોય એમ. એવો ભીંડો થાય. અહીંયા ગુવાર જો મસ્ત થઈ ગયો છે. એની પાછળ ભીંડો છે. આ ગુવાર છે આની ભીંડાની પાછળ. એ આગળ વાવેલો હતો. એમાં ટૂંકમાં હૂકો છે ને કોકમાં રોકાઈ ગયો છે ને એવું ટૂંકમાં છે બધું. હુકાય છે ને ઉતરે છે ને એવું બધું ટૂંકમાં ભેગું હાલે એમ. જા અહીંયા અમુક છોડવા આ રીતના હુકાઈ જાય છે. અમુકમાં છે એમાં છે શાકનો ઉતરે છે વાંધો નથી. બાકી તો આ રીતના હુકાઈ જાય છે અને છે એમાં છે હોતી. જો આ રીતનો ઉતરે એમ જ છે કાયદેસર. મિત્રો લારી છોડાવીને જો આપણે પાછો વીવો ઘરે અને પંછીઓને પાવડો 2 જોડી લીધો. પંછીઓ તો વીખી નાખ્યું. આ 3 દાંતા ખોલી નાખ્યા. આપણે સાહ નાખવાનું થાય તો કપાસના નાખવાનું થાય બરાબર. મગફળીના કાંઈ સાહ નાખવાના છે નહીં. મગફળી વાવી તો સાહ સોડા નથી નાખવા કારણ કે એ તો દતારે વવાઈ જાય. વાવવાનો કપાસ થાય તો સાહ નાખવાનું થાય. તો પંછીઓ અને પાવડો 2 જોતી ગયા. ટ્રેક્ટર થઈ ગયું રેડી. હાલો જવા દઈ વાડીએ. અને મીરા જો અહીં શાંતિથી બાંધી. મીરાના દર્શન આજ બાકી છે કારણ કે વાડીએ માણસો મૂકવા આવી ગયો હતો. તો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય ફોલો કરી દીજો. જય ગૌ માતા. જય ગૌ માતા. મીરા જો શાંતિથી બાંધી. અને આજે મીરાને દોવાનું કામ છે ને વહેલું થઈ ગયું છે કારણ કે ઉઠ્યા તો હું 5 વાગે ઉઠ્યો હતો. બધા 5 વાગ્યાના ટૂંકમાં કામે લાગી ગયા હતા. નંદી મહારાજ અહીં બાંધ્યો હે. નંદી મગફળીનો ભૂકો કટકટાવે જો. કા શું ખાશો? હમણાં એનો દોસ્તાર નથી ને એટલે મૂંઝાઈ ગયો. કાનો હોય ને તો આખો દી રમાડ્યા રાખ્યો. કાનો તો વહી ગયો હમણાં સુરત એના મામાને ઘરે. જો બા અહીંયા બેઠા. કા બા? બા અહીંયા બેસી ગયા. બા આજ તો તમારા ભાભી ને ભત્રીજો 2 આવે છે. હે મારા મામા છે અરજણ સુખ ત્યાંથી
મારા મામી અને મામાનો છોકરો બે આવે છે. શું આવે છે? ગાજર લેવા સીવું કર્યું. અથાણા માટે ગાજર લેવા આવે છે. કાંઈ વાંધો નહીં, તો ભલે આવે વાડીએ મોકલી દો. બીજું પાકને મોકલજો. હા, વાડી તો એને દેખી જ છે ભાઈ. અહીંયા હાલે હંજવારી કચરાનું કામકાજ. કેમ હંજવારી પછી પોતા કે પહેલાં પોતા પછી હંજવારી? ઘણા ફેરું મિત્રો અમે હે ને મસ્કરી કરતા હોય છીએ એકબીજા, પણ જેથી કરીને તમને વિડીયો કાંઈક જોવાની મજા આવે. બાકી તો હે ને બાકી મસ્કરી જ કરવાની હોય, બાકી બીજું કાંઈ નહીં. હા હા, બાકી ટૂંકમાં અમને મસ્કરી જે કરતો એ વયો ગયો, એટલે ટૂંકમાં આની યારે મારે મસ્કરી કરવી પડે. બાકી મોટા વડીલ લઈને તો ન કરે, એટલે એકબીજા ટૂંકમાં રમત કરીને તો થોડીક મજા આવે. અને હાસી જિંદગીની મજા જ છે કા, જીવવાની એકબીજા હસતા પસતા રહીને એમાં જ મજા છે. બાકી તો મોઢા સડાવીને રહી તો એમાં કાંઈ વરે નહીં તમારું. ઘડીક થાય તો મોઢું સડાવેલું હોય, કોઈ એરે બોલવું નહીં, કોઈ એરે ચાલવું નહીં, કોઈ એરે કાંઈ કરવું નહીં, એવું નહીં કરવાનું. ટૂંકમાં હસતું પસતું રહેવાનું. એટલે એટલામાં જ ટૂંકમાં આપણે મજા આવતી હોય છે જીવનમાં, બહુ મોટો આનંદ થાય. કેમ? હાલો હું જાઉં છું વાડીએ. દૂધને શાખન તો વી ગયા ભાઈ ભેગા. હવે કટક બટક એક લાડવો ખવડાય નહીં કાલે ગણપતિ બાપાના, એટલે પછી પૂરું બપોર થઈ જાય. લાડવા બતાવી દો તમને કાલના. શ્રીખંડપુરી રોકા તો રોકા જ લગભગ. તો શ્રીખંડપુરી બસ પૂરી બનાવી નાખો, શ્રીખંડ લઈ આવવાનું, બીજું હોય શું કા? હા, તો મિત્રો આ છે લાડવો. જો ગણપતિ બાપાના કાલે આપણે બનાવ્યા હોય, સૂરમાના લાડવા હોય કા. શું નાખ્યું છે એમાં? છે બદામ છે, હા, અને ઓલો છે ગુંદ, હા, બીજું કઈ નહીં. કિસમિસ છે, કાળી દ્રાક્ષ છે. કાળી દ્રાક્ષ છે, હા. કાળી દ્રાક્ષ જોકે લાડવામાં નખાય નહીં, પણ આમ ખાય તો બહુ સારું. કેમ? કાળી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ જ નખાય હકીકતમાં. દેખાવા કરતાં કાળી દ્રાક્ષ હોય ને, આમાં રૂપિયો નાખ્યો હોય, નીકળો જ નથી હજી કઈને. નો નીકળે. નીકળી ગયો કોને નીકળો? હે નાખ્યો જ નથી. નાખ્યો ને તે એવું કહેતો દેવો નીકળે. રૂપિયો નાખીશ આપણે વરોવરી લો. એટલે રૂપિયો નાખવાનું ટૂંકમાં બીજું કાંઈ ન હોય, પણ રૂપિયો નાખીને એ જેના નીકળે ને એટલે ટૂંકમાં એના ભાગનું આપણે આખું ઘર છે ને મોજ કરતા હોય. બાકી તો બીજું કાંઈ ન હોય. એવી ટૂંકમાં જૂની કાનાન. હા, પણ ટૂંકમાં હે ને આખું આ એક છે ને પામકું છે કા, કે રૂપિયો લાડવામાં નાખે. ગણપતિ બાપાના જ્યારે લાડવા બનાવ્યો, કાલે ગણેશ ચતુર્થી હતી બરાબર, તો ત્યારના લાડવા બનાવ્યો ને એમાં એક રૂપિયો નાખ્યો હોય. એટલે રૂપિયો જેના લાડવામાં નીકળે એના ભાગનું આખું ઘર મોજ મજા કરતા હોય. બાકી એ રીતનું પામકું છે લાડવા. તો સોનલ તમને શું કે લાડવા બનાવે તો ગણપતિ બાપા ખાવા હાલો એમ. હે બધું થઈ જાય બા, છોકરાઓને થઈ જાય. હાલો તો મસ્ત લાડુ એક ખાઈ લઈ, પછી બપોર બપોર થઈ જાય વાંધો નહીં કા. મિત્રો આપણે આ વાવવા રાખી દઈએ ખેતરમાં. જો આ પસાટ થતી હતી અત્યારે, આ પસાટ છે ને અધેર થઈ ગઈ હતી ખોહરવી. આ કેળાની હારવાર થઈ ગઈ હતી, આટલી બેહાર દીધી અને આ બધું ખેંચીને નાખી દીધું. આ ટૂંકમાં ઝાઝું સેટું ન લઈ જવું પડે, પણ છે ને થોડું સેટું મૂકી દઈને અને એ પાથરી દેવાનું રહે. એટલે આ પાણી ટૂંકમાં શું થતું કે અહીંયા પારા ફૂટી જતા અને અહીંયા પાણી સરતું નહીં. કપાસમાં એમ થતું અને ઘઉંમાં એમ થતું. ના 4-5 વર્ષે છે ને થોડી ખેંચવી જ પડે. એનું કારણ એવું છે કે હવે ટ્રેક્ટરના વાવેતર થઈ ગયા. બીજા નંબરમાં આપણે કપાસના પારા બાંધી તે એ પણ ટપો થતો હોય. હાથી કોઈ પણ હાકી તો એ ટપો થયા જ રાખે. એટલે પસાટ અત્યારે થયા જ રાખે દર વર્ષે. એટલે 3-4 વર્ષે 1-2 હાથ મારી દઈ, ટૂંકમાં પહેલો ને બીજો હાથ મારી દીધો એટલે થઈ ગયું કમ્પ્લીટ. આ થઈ ગયું લેવલ અને ઓલું પણ થઈ ગયું લેવલ. એટલે આ પોર જ આપણે ઓરવવામાં જ એમ થતું હતું. અહીંયા પાણી કોઈ વાતે પૂગતું નહોતું અને અહીંયા વયસમાં છે ને ટૂંકમાં પાણી પારા ફોડીને ટૂંકમાં પાટલામાં પાણી વહી જાય, સાહમાં નહીં અને પાટલામાં વહી જાય. ત્યાં વધી જાય અને અહીંયા ઘટે. એટલે આ રીતનું થઈ ગયું. હાલો હવે જવું વાળીએ. આ એક ખેતર થઈ ગયું અને આપણો પોર જ વવા રાખીને એ ખેતરનો જ કાપનો સટ્ટો મારેલો હતો 6-8 ટ્રેક્ટરનો. એ ઉપર નીચે જ્યાં આસું હતું ને એમાં બધે પથરાઈ ગયું. એટલે આ એક ખેતર કમ્પ્લીટ થઈ ગયું. બપોર પછી આપણું લઈ લઉં.